નમસ્કાર દોસ્તો, મારું સ્ક્રીન રેકોર્ડર ખરાબ થઈ ગયું છે, તેથી હું તમને સેલ્સ વાઉચરની એન્ટ્રી વિડીયોના મારફત શીખવાડી રહ્યો છું. દોસ્તો, સેલ્સ વાઉચરની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, બેઝિક વસ્તુનો તમને ખ્યાલ છે. જેવી રીતે કે આપણે સેલ્સ વાઉચર કઈ રીતે ઓપન કરવાનું છે. F8 કી પ્રેસ કરો એટલે તમારું સેલ્સ વાઉચર ઓપન થઈ જશે. સેલ્સ વાઉચરનો નંબર કઈ રીતે મેન્યુઅલી ઓટોમેટિક એડ કરવાનો છે તેના વિશે પણ ખ્યાલ મેં કરેલો છે. ત્યારબાદ આજની તારીખ એડ કરવાની છે. પાર્ટીનું નામ પણ આપણે કઈ રીતે એડ કરવાની છે. ત્યારબાદ આપણે સેલ્સ વાઉચર કઈ રીતે એડ કરવાનું છે તે પણ તમને ખ્યાલ છે કે સેલ્સ લેઝરની અંદર સેલ્સ એકાઉન્ટ આપણે એડ કરવાનું છે. દોસ્તો, અહીંયા કન્ફ્યુઝન થાય છે કે આપણે ગમે ત્યારે એન્ટ્રી કરતા હોઈએ ત્યારે આપણે સ્ટોક આઇટમમાં આપણે ખાસ કરીને જોવાનું છે કે ગમે ત્યારે તમે એન્ટ્રી બધી વસ્તુની ડિટેલ છે, જીએસટીની ડિટેલ એ આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે. તો 2020 બિસ્કિટનું લેઝર હું ઓપન કરીશ. મેં Ctrl+Enter કરીને મેં આનું લેઝર મેં ઓપન કરેલું છે. દોસ્તો, અંડર ગ્રુપમાં પ્રાઇમરી અને યુનિટમાં પેકિંગ મેં રાખેલું છે. ત્યારબાદ મેં અહીંયા બધી ડિટેલ જીએસટી એપ્લિકેબલમાં એપ્લિકેબલ, ત્યારબાદ HSN કોડ, આઇટમનું નામ તથા ટેક્સેબલ, જીએસટી એપ્લિકેબલ, ટેક્સેબલ તથા એનો રેટ મેં નક્કી કરી દીધો છે. આટલી વસ્તુ હું સેવ કરી ત્યારબાદ આપણે કેટલું મટીરિયલ તો કે 10 પેકેટ છે એ આપણે સેલ કરેલા છે. ત્યારબાદ આપણે જ્યાંનું લેઝર છે આઉટપુટ CGSTનું લેઝર છે એ કઈ રીતે આપણે બનાવેલું છે. દોસ્તો, આઉટપુટ CGSTનું લેઝર આવશે ડ્યુટી અને ટેક્સીસના અંડર હેડની નીચે. દોસ્તો, ખાસ કરીને ડ્યુટી અને લેઝરનું તમે લેઝર બનાવો ત્યારે આપણે મેઇન મિસ્ટેક શું કરી છે કે આપણે ટકાવારી એડ કરી દઈએ છીએ. દોસ્તો, તમારે અહીંયા ટકાવારી એડ નથી કરવાની. દોસ્તો, આપણે આઇટમની અંદર ટકાવારી આપણે એડ કરી દીધી છે, જીએસટી એપ્લિકેબલ કરી દીધું છે. અહીંયા તમારે કઈ વસ્તુનો ફેરફાર કરવાનો નથી. એ ફેરફાર ક્યારે થશે એ હું તમને જ્યારે અગાઉના લેક્ચર આવશે ત્યારે હું તમને જણાવીશ. તો આ પ્રમાણે આપણે વાઉચર બનાવી અને સેવ કરી દેવાનું છે. તો દોસ્તો, મારી ગણતરી અહીંયા ઓટોમેટિક થઈ ગઈ છે. આવી જ રીતે આઉટપુટ જીએસટીનું લેઝર પણ બનાવી લેવાનું છે અને આપણે Ctrl+A કરીને વાઉચરને સેવ કરી દેવાનું છે. મારું વાઉચર સેવ થઈ ગયું છે. તો અગાઉનું વાઉચર જોવા માટે હું પેજઅપ કરીશ. પેજઅપ કી મેં કરી એટલે મારું અગાઉનું વાઉચર આવી ગયું છે. આને હું એક્સપોર્ટ કરી બિલને પીડીએફમાં હું કન્વર્ટ કરી અને પાર્ટીને હું મોકલી દઈશ. તો દોસ્તો, મારું બિલ તૈયાર છે. આ બિલને હું પ્રિન્ટ મારી ફાઇલમાં મૂકી દઈશ. એક બિલ હું પાર્ટીને વોટ્સઅપ કરી દઈશ અથવા તો એને કુરિયર કરી દઈશ. તો આ રીતે આપણે ટેક્સ ઇન્વોઇસની સેલ્સની એન્ટ્રી કરવાની હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં સેલ્સ વાઉચરના બધા અલગ અલગ ટોપિક વિશે પણ હું વાત કરવાનો છું, જેમ કે ટર્મ્સ ઓફ કન્ડિશન, ટર્મ્સ ઓફ પેમેન્ટ અને બીજું ઘણું બધું છે, જેથી કરીને તમારે ટેક્સ વાઉચર, સેલ્સ વાઉચરની અંદર ભવિષ્યમાં કોઈ તકલીફ ન રહે. દોસ્તો, અત્યારે આ લેક્ચરમાં બસ આટલું જ. મળીએ આપણે આગળના લેક્ચરમાં. ત્યાં લગી તમે શીખતા રહ્યો ટેલિપ્રાઇમ લેક્ચર. મારો અગાઉના લેક્ચર છે એ તમે જોઈ લેજો. આપણે સ્ટેપ વાઇઝ ટેલિપ્રાઇમ ખૂબ જ ડિટેલથી આપણે શીખી લેવાનું છે. થેન્ક યુ દોસ્તો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.